અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા. મારા મામા હતા ગુજરી ગયા હતા કેન્સર હતું. આ સિરિયસ અમારે નથી આવે એમનું ટ્રીપ ગયો હતો. ગઈકાલે અમદાવાદના એનઆરઆઈ ટાવર પાસે જે દુઃખદ ઘટના સામે આવી, જેમાં યશરાજ ગોહિલ નામના વ્યક્તિએ પોતાના પત્નીની હત્યા કર્યા બાદ તેમણે પણ જીવન ટૂંકાવી લીધું. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આને લઈને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર છે તે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેઓ ધ્રુસકે રડી પડ્યા અને તેમણે શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ પોતાના પરિવાર સાથે રહેતા હતા, પરંતુ ગઈકાલે 10 વાગ્યાની આસપાસ એક ફાયરિંગનો અવાજ આવે છે અને આ ઘટનામાં રાજેશ્વરી નામના જે મહિલા છે તેમના લમડાના ભાગે ગોળી છે તે વાગે છે અને તેમનું મોત નીપજે છે. આ ઘટનાને લઈને યશરાજસિંહ ગોહિલ છે તે પોલીસને જાણ કરે છે, એમ્બ્યુલન્સને જાણ કરે છે. એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે છે ત્યારે બીજી તરફ તેઓ પોતાના બેડરૂમમાં પોતે જીવન ટૂંકાવી લે છે ફાયરિંગ કરીને. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આને લઈને પોલીસ દોડતી થઈ હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી. ત્યારે આ બાબતે ચોંકાવનારી વિગતો પણ બહાર આવી હતી. ત્યારે અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર છે તે આજે દંપતીનું મૃત્યુ નિપજ્યું છે તેને લઈને ત્યાં પહોંચ્યા, જ્યાં તેઓ ચાલુ નિવેદન દરમિયાન ધ્રુસકે રડી પડ્યા અને શું કહ્યું તેમણે તે સાંભળો. ખબર પડી ફેમિલી કોઈ આવું કંઈ હતું નહીં. મારી જાણ મુજબ તો હમણાં તો બધા ફરવા બી જવાના 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે. એટલે ખૂબ મજાના દીકરા જેવો કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા. એ હાડલક કે સાહેબ ફરીથી મારા મામા હતા અને પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા કેન્સર હતું. આ સિરિયસ અમારે નથી આવે એમનું ટ્રીપ ગયો હતો. હાડલક ખબર નહીં કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે, બાકી મારી પાસે શબ્દો નથી. ખૂબ નાનપણથી એટલે એ જ કહેવા માગું છું કે મોટાભાઈ આદરણીય શક્તિભાઈના ત્યાં મોટા થયા હતા. મારા મામાના દીકરા મારા પત્ની ખૂબ રાજકુમાર જેવો દીકરો. ખબર નહીં એની કિસ્મતમાં શું લખ્યું છે, બાકી એવું કંઈ હતું નહીં. ખૂબ સુખી સરસ જીવન પણ હતું. બહાર ફરવા હરવા અચાનક કરી બાકીમાં કંઈ લખાયું છે મારી પાસે. લીમડા લઈ જવાના છે મારા ત્યાં વતનમાં એમના મામાના ઘરે મારા. મને ખબર છે, હું તો આ ગામ હતો સીધો દોડ. આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારને. તેઓ આ સમગ્ર ઘટનાને લઈને હતપ્રત જોવા મળ્યા, આઘાતમાં સરી પડ્યા અને તેઓ ચાલુ નિવેદન આપતા રડતા નજરે પડ્યા. ને આખો જે ઘટનાક્રમ બન્યો છે તેમાં આ ઘટનાથી પરિવારનો જે માળો વિખેરાયો છે, પરિવાર આઘાતમાં સરી પડ્યો છે ને હાલ આ બાબતથી માહોલ ગમગીન બન્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.